बोल श्री महादेव की जय। नागेंद्र हाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। द्वादश ज्योतिर्लिंगની પ્રાર્થના કરીએ। સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ उज्जैन्यां महाकाल ओंकारं ममलेश्वरं परल्यावैद्यनाथं च डाकिन्याभीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं द्वारकावने वारणस्यात् विश्वेशं त्र्यम्बकं गौतमी तटे हिमालये तु केदारं ग्रीष्मेशं शिवालये। एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन् नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति। बोल श्री श्याम सदाशिव महादेव की जय। वाला भक्तजनों, આજે આપણે શિવ મહાપુરાણની એક એવી પાવન કથા સાંભળવાના છીએ જેમાં માં સતીના જન્મની વાત છે, પરંતુ આ એક બાળકીના જન્મની કથા નથી। આ તો માં સ્વયં જગદંબાના અવતરણની કથા છે, જે દક્ષ પ્રજાપતિના મહેલમાં જન્મી છે, પરંતુ તેના હૃદયમાં જન્મથી જ મારા કૈલાશવાસી મહાદેવ વસતા હતા। એ બાળકી રમકડા સાથે રમતી, પણ મનમાં શિવનું સ્મરણ કરતી, સખીઓ સાથે રમતી, પણ હોઠ પર શિવનું નામ રહેતું, ચિત્ર દોરતી તો કોનું? મારા મહાદેવનું। અને આવો ભક્તજનો, આપણે એ પવિત્ર કથામાં આજે પ્રવેશ કરીએ। પણ કથા શરૂઆત કરતા એકવાર સૌ પ્રેમથી બોલીએ હર હર મહાદેવ હર। એક સમયની વાત છે, દક્ષ પ્રજાપતિના માનસ પુત્રોમાં એક મહાન પ્રજાપતિ હતા। તેમની પાસે વૈભવ હતું, સામર્થ્ય હતું, માન હતું, પરંતુ તેમના હૃદયમાં એક વિશેષ ઈચ્છા હતી। તેઓ ઈચ્છતા હતા કે જગદંબા સ્વયં તેમના ઘરે પુત્રી સ્વરૂપે અવતાર ધારણ કરે। દક્ષના હૃદયમાં આ ભાવના એટલી પ્રબળ બની કે તેમણે દેવીની આરાધના અને તપશ્ચર્યા શરૂ કરી। દક્ષ પ્રજાપતિ તપ કરવા લાગ્યા છે। દિવસો ગયા, મહિના ગયા, અને દક્ષની વધુ ભક્તિ દ્રઢ બની ગઈ, ગાઢ થતી ગઈ। એમનું મન એક જ પ્રાર્થનામાં સ્થિર હતું કે હે જગદંબા, જો મારી ભક્તિથી તમે પ્રસન્ન હો તો
મને તમારી પુત્રી તરીકે સેવા કરવાનો અવસર આપજો. ભક્તજનો, તપ એટલે માત્ર શરીરને કષ્ટ આપવાનું નહીં, તપ એટલે મનને એક જ ધ્યેયમાં સ્થિર કરવું. દક્ષનું પણ મન હવે એક જ ધ્યેયમાં સ્થિર હતું, માતા જગદંબા. અને તેઓ દિવસ રાત દેવીનું ચિંતન કરતા, હૃદયમાં દેવી, મનના દરેક વિચારમાં દેવી, અને દરેક પ્રાર્થનામાં એક જ વિનંતી, માતા, મને તમારી સેવા કરવાનો અવસર આપ. અને આખરે દક્ષની તપશ્ચર્યાથી જગદંબા પ્રસન્ન થયા છે, દેવી તરીકે પ્રગટ થયા છે. ચારેય તરફ દિવ્ય પ્રકાશ છવાયો છે. દક્ષે આંખો ખોલી છે અને સામે સ્વયં આદ્ય શક્તિના દર્શન થયા. દક્ષનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેઓ હાથ જોડીને માતાના ચરણોમાં નમી પડ્યા છે. આંખમાંથી આંસુ વહી રહ્યા છે. તેમણે કહ્યું, હે જગદંબા, આજે મારું જીવન ધન્ય બની ગયું. દક્ષે દેવીને પ્રાર્થના કરી છે, હે વિશ્વની માતા, હે મહાશક્તિ, હું તારા દર્શનથી ધન્ય થયો છું. મારી એક જ ઈચ્છા છે, તમે મારી પુત્રી બની અને મારા ઘરમાં અવતરો. દેવી પ્રસન્ન થયા છે અને દક્ષને આશીર્વાદ આપ્યો છે. પરંતુ એક અહીં રહસ્ય હતું. માતા માત્ર દક્ષની પુત્રી બનવા માટે નહોતા આવવાના, તેમનો અવતાર એક મહાન દિવ્ય કાર્ય માટે હતો. કારણ કે જ્યાં શક્તિ છે ત્યાં શિવ છે, અને જ્યાં શિવ છે ત્યાં શક્તિનું હોવું અનિવાર્ય છે. આથી માતા સતીનો જન્મ માત્ર દક્ષના ઘરની ઘટના નહોતી, આ તો શિવ અને શક્તિના દિવ્ય મિલનની શરૂઆત હતી. દેવીના વચન પછી દક્ષની પત્ની વીરણીના ગર્ભમાં સ્વયં દેવી શિવા નિવાસ કરવા લાગ્યા છે. વીરણીના શરીરમાં દિવ્ય તેજ દેખાવા લાગ્યું છે. ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું છે. દક્ષ પ્રજાપતિ જાણતા હતા કે આ સામાન્ય સંતાન નથી, આ તો દેવીની કૃપાથી પ્રાપ્ત થયેલું દિવ્ય સંતાન છે. ઘરમાં મંગળના સ્વર ગુંજવા લાગ્યા છે. દેવતાઓમાં આનંદ છવાયો છે. ઋષિ મુનિઓ પ્રસન્ન થયા છે અને યોગ્ય સમય આવતા વીરણીના ગર્ભમાંથી એક અદ્ભુત કન્યાનો જન્મ થયો છે. એક ક્ષણ પવિત્ર હતી. દક્ષના મહેલમાં આનંદ છવાયો છે. દેવતાઓ પ્રસન્ન થયા અને દક્ષે જ્યારે પોતાની પુત્રીને જોઈ છે ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું છે. બાળકીના મુખ ઉપર અદ્ભુત શાંતિ હતી, ચહેરા ઉપર દિવ્ય તેજ હતું. દક્ષને લાગ્યું કે આ કોઈ સામાન્ય બાળકી નથી, આ તો મારી આરાધનાનું ફળ છે, આ તો જગદંબાની કૃપા છે. દક્ષે પુત્રીને હૃદયથી લગાવી લીધી છે. માતા વીરણીના આંખમાં હર્ષના આંસુ આવી ગયા છે. ભક્તજનો, અહીંથી કથાનો સુંદર ભાગ શરૂ થાય છે. માતા સતીનું બાળપણ શરૂઆત થાય છે. બાળકને રમકડા ગમે, કોઈને ઢીંગલી ગમે, કોઈને રથ ગમે, પરંતુ સતીનું મન કંઈક બીજું જ શોધતું હતું. બાળપણથી જ તેમના અંતરમાં શિવ પ્રત્યે
અદ્ભુત આકર્ષણ હતું. શિવનું નામ સાંભળે તેમના ચહેરા પર સ્મિત આવી જાય. શિવની વાત થાય તો ધ્યાનથી સાંભળે. કોઈ મહાદેવની સ્તુતિ કરે, સતી બધું જ ભૂલી એ સાંભળે. આ જોઈ માં વીરણી આશ્ચર્યમાં પડી જતા. એક દિવસ સતી પોતાની સખીઓની સાથે રમતી હતી. સખીઓએ કહ્યું, ચાલો આપણે રમત રમીએ. કોઈએ કહ્યું, ચાલો મહેલ બનાવીએ. કોઈએ કહ્યું, ફૂલોની માળા બનાવીએ. સતીએ હસીને તેમની સાથે રમવા લાગી. પરંતુ થોડા સમય પછી જમીન પર બેસી ગઈ અને એક નાનકડી આકૃતિ દોરવાનું શરૂ કર્યું. સખીઓ એ પૂછ્યું કે સતિયા શું દોરી રહ્યા છો? ત્યારે સતી સ્મિત કરીને બોલ્યા કે મારા સ્વામી. સખીઓ હસવા લાગી. સ્વામી? તારા તો હજુ લગ્ન પણ થયા નથી. સતી કંઈ બોલ્યા નહીં. પોતાની આંગળીઓથી સુંદર આકૃતિ ને વધુ સુંદર બનાવવાનું શરૂ કર્યું. મસ્તક ઉપર જટા છે, હાથમાં ત્રિશૂલ છે, ગળામાં નાગ છે, ચહેરા પર શાંતિ છે. સખીઓએ ફરી પૂછ્યું, આ કોણ છે? અને સતી ધીમેથી બોલ્યા છે, આ તો મારા મહાદેવ છે. શિવ મહાપુરાણના સતી ખંડમાં સતીના બાળપણ વિશે અત્યંત સુંદર વાત આવે છે. પોતાની સખીઓ વચ્ચે રમતી વખતે પણ સતી શિવની આકૃતિઓ દોરતી અને જ્યારે બાળ સહજ મધુર ગીતો ગાતી ત્યારે પણ તેમના સ્મરણમાં સ્થાણુ રુદ્ર અને કામદેવનો દહન કરનાર ભગવાન શિવ રહેતા. અર્થાત તેમનું બાળપણ શિવમય હતું. ભક્તજનો, આ વાતને જરા હૃદયથી સમજજો. આપણે જેને પ્રેમ કહીએ છીએ તેનું સ્મરણ વારંવાર થાય. સતીના હૃદયમાં તો શિવ પ્રત્યેનો સંબંધ જાણે જન્મથી પહેલાનો હતો. એટલે કોઈએ શિવની ભક્તિ શીખવવી પડી નહોતી. તેમની ભક્તિ સ્વાભાવિક હતી. માતા વીરણી વારંવાર પોતાની પુત્રીને જોતી. સતીની આંખોમાં કંઈક એક અલગ જ શાંતિ હતી. એક દિવસ માતાએ પૂછ્યું છે, બેટી તને શું ગમે છે? સતી બોલી, માતા મને શિવનું નામ ગમે છે. વીરણી હસ્યા છે. બેટી શિવ કોણ? સતી બોલ્યા, માતા મારા મહાદેવ. વીરણી પછી ફરી પૂછે છે કે તું તેમને ક્યાં જોયા છે? સતી થોડું સ્મિત કરે છે અને કહે, માતા તેઓ અહીંયા છે. અહીં દક્ષ પ્રજાપતિ પોતાની પુત્રીના આ ગુણો જોઈને આનંદિત થયા છે. તેમને લાગતું આ પુત્રી સામાન્ય નથી. તેની અંદર જન્મથી જ કરુણા છે, નમ્રતા છે, શાંતિ છે અને વિશેષ ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ છે. શિવ મહાપુરાણના વર્ણનમાં દક્ષ અને વીરણીના સતીના બાળપણથી જ રહેલા ગુણોથી પ્રસન્ન થતા હોવાનું જણાવાયું છે. દક્ષ વિચારતા, મારી પુત્રીના મનમાં શિવ પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ છે? પરંતુ કદાચ દક્ષને હજુ ખબર નહોતી કે તેમના ઘરમાં જન્મેલી આ પુત્રી સામાન્ય પુત્રી નહોતી. સમય પસાર થતો ગયો. સતી મોટી થઈ ગઈ, પરંતુ તેમની ઉંમર વધતી ગઈ તેમ શિવ પ્રત્યેની ભક્તિ પણ વધતી ગઈ. સવાર થાય તો શિવનું સ્મરણ, ફૂલ દેખાય તો શિવને અર્પણ કરવાની ભાવના, નદી દેખાય તો ગંગાનું સ્મરણ, ચંદ્ર દેખાય તો મહાદેવના મસ્તક પરનો ચંદ્ર યાદ આવે, કૈલાસ યાદ આવે અને ભસ્મ દેખાય તો શિવનું વિરક્ત સ્વરૂપ યાદ આવે. એમ
સતીનું સમગ્ર જગત ધીમે ધીમે શિવમય બની ગયું છે. પરંતુ ભક્તજનો, અહીં એક પ્રશ્ન થાય કે સતીને શિવ પ્રત્યે આટલો બધો પ્રેમ શા માટે? શિવનું સ્વરૂપ તો અદ્ભુત છે. જટાધારી, ભસ્મધારી, ગળામાં સર્પ, હાથમાં ત્રિશૂલ, વાહન નંદી અને કૈલાસમાં નિવાસ. સંસારના સામાન્ય વૈભવથી દૂર. પરંતુ સતી માટે આ શિવનું બાહ્ય સ્વરૂપ મહત્વનું નહોતું. તેઓ શિવના તત્વને ઓળખતા હતા. શિવ એટલે કરુણા, શિવ એટલે ત્યાગ, શિવ એટલે અહંકારનો અંત અને શિવ એટલે જીવન અને મૃત્યુ બંનેથી પરનું તત્વ. અને આથી જ સતીના હૃદયમાં શિવ પ્રત્યેની ભક્તિ બાળપણથી જ પ્રગટ થઈ છે. કલ્પના કરો, એક નાની બાળકી હાથમાં ફૂલ લઈને બેઠી છે. સામે નાની માટીની જગ્યા, પોતાના નાના નાના હાથથી શિવનું સ્વરૂપ બનાવે. સખીઓ તેને બોલાવે, સતી ચાલ રમવા. સતી કહે, થોડું થોભો, પહેલા મારા મહાદેવને ફૂલ ચડાવી દઉં. સખીઓ કહે, પછી આવીશ. સતી કહે, હા, અને ફૂલ ચડાવીને આંખો બંધ કરે. નાની ઉંમર, પણ ધ્યાન કેટલું ઊંડું છે. આ છે ભક્તિ. આ પ્રસંગ આપણને ખૂબ સુંદર સંદેશ આપે છે. ભગવાનની ભક્તિ માટે મોટી ઉંમરની જરૂર નથી, મોટું જ્ઞાન જરૂરી નથી, મોટી સંપત્તિની જરૂર નથી, અને જરૂર છે તો નિષ્કપટ હૃદયની. સતી પાસે બાળપણમાં શું હતું? ન મોટું રાજ્ય, ન કોઈ યજ્ઞની મહાનતા, ન કોઈ શાસ્ત્રીય વિદ્વત્તાનો ગર્વ. હતું તો માત્ર શિવ પ્રત્યેનું આ નિર્મળ હૃદય. અને કદાચ આ જ ભક્તિની સૌથી મોટી શક્તિ છે. દક્ષની પુત્રી દક્ષના મહેલમાં ઉછરી રહી હતી, પરંતુ એના હૃદયનો મહેલ કૈલાશ બની ગયો હતો. દક્ષના મહેલમાં વૈભવ હતો, પરંતુ સતીના મનમાં વૈરાગ્યના દેવતા વસતા હતા. દક્ષને રાજસિક જીવન ગમતું હતું, પરંતુ સતીને ભસ્માધારી શિવ ગમતા હતા. આગળ જઈને આ એક જ વાત મહાન કથાનું કારણ બનવાની હતી, પરંતુ એ ભવિષ્યની વાત છે. હમણાં તો આ સતી પોતાના મહાદેવના સ્મરણમાં મગ્ન છે. એક દિવસ સતી એકાંતમાં બેઠા હતા. તેમણે આંખો બંધ કરી, હાથ જોડ્યા, મનમાં પ્રાર્થના કરી કે હે મહાદેવ, હું તમને ક્યારેય જોઈ શકું કે નહીં, પરંતુ મારું મન હંમેશ તમારું રહે છે. મારા દરેક શ્વાસમાં તમારું નામ રહે છે. મારા જીવનનો દરેક ક્ષણ તમારી ભક્તિમાં પસાર થાય. મને બીજું કંઈ જોઈતું નથી, માત્ર તમારા ચરણની ભક્તિ જોઈએ છે. આવી ભક્તિ જ્યારે હૃદયમાંથી નીકળે ત્યારે દેવતાઓ પણ તેમને અવગણતા નથી. સમય પસાર થતો ગયો છે. સતીનું બાળપણ હવે યુવાની તરફ આગળ વધવા લાગ્યું છે. તેમની ભક્તિ માત્ર સ્મરણ પૂરતી રહી નથી. હવે મનમાં એક જ સંકલ્પ મજબૂત થવા લાગ્યો છે કે મારા મહાદેવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવાના છે. પરંતુ એ સરળ નહોતું.
મહાદેવ તો મહાયોગી હતા, વિશ્વથી વિરક્ત હતા, કૈલાસવાસી, તેમને સંસારના બંધનોમાં રસ નહોતો. તો શું આ મહાદેવ સતીને સ્વીકારશે? આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે સતીને તપ કરવું પડશે, ભક્તિની પરીક્ષા આપવી પડશે. આ કથાને આપણે આગળ લઈ જઈએ તો ભક્તજનો, આજે આપણે શું શીખ્યા? સતી માતા નો જન્મ દક્ષના ઘરે થયો, પરંતુ તેમનું મૂળ સ્વરૂપ જગદંબાનું હતું. દક્ષે તપ કર્યું, દેવી પ્રસન્ન થયા, દેવીની કૃપાથી સતીનો અવતાર થયો. બાળપણથી સતીના મનમાં ભગવાન શિવ પ્રત્યેની અખંડ ભક્તિ હતી. તેઓ સખીઓ સાથે રમતા, શિવની આકૃતિઓ દોરતા, બાળ સહજ ગીતો ગાતા, પણ શિવનું સ્મરણ કરતા. માતા પિતા પણ તેમના સદગુણોથી પ્રસન્ન રહેતા. આપણને એક વાત શીખવે છે કે સાચી ભક્તિ બહારથી શીખવાતી નથી. સાચી ભક્તિ તો હૃદયમાંથી જન્મે છે. અને ભક્તજનો, આ તો માત્ર શરૂઆત હતી. કે છે ને કે મનની શાંતિ, ચિત્તની મનની પ્રસન્નતા, ચિત્તની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા ટાઢની ટાઢ, આ પાંચ વસ્તુ અંદરથી આવે, બહારનું કશું કામ લાગે નહીં. સતી હવે મોટી થશે, તેમનું મન વધુ ને વધુ શિવમાં સ્થિર થશે. તેઓ મહાદેવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરશે. દેવતાઓ પણ તેમની ભક્તિથી પ્રસન્ન થશે. અને પછી એક દિવસ બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવતાઓ કૈલાસ તરફ જશે. તેમની એક વિનંતી હશે કે હે મહાદેવ, સતી તમને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માંગે છે. અને ત્યાર પછી શરૂ થશે મહાદેવ અને સતીના દિવ્ય મિલનની કથા. પરંતુ તે કથા આગળના ભાગમાં સાંભળીશું. ભક્તજનો, આજે સતી માતાની બાળ ભક્તિને આપણે હૃદયમાં ઉતારીએ. બાળક હોય કે વૃદ્ધ, ભગવાનનું સ્મરણ કરવા માટે કોઈ ઉંમર નથી. એક નિર્મળ હૃદય, એક સાચું નામ, એટલું જ પૂરતું છે. આવો આપણે સૌ સાથે માં સતીનો, માં જગદંબાનો, કૈલાશપતિ ભગવાનનો જય જયકાર કરીએ. બોલ શ્રી નમ પાર્વતી પતે, હર હર મહાદેવ.